ઓડ શહેરની હાઈસ્કૂલમાં ગણેશ વિસર્જન આણંદ જિલ્લાના ઓડ શહેરમાં ઓડ કેળવણી મંડળ સંચાલિત સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલમાં ભગવાન ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઓડ કેળવણી મંડળના હોદ્દેદારો, ખજાનચી ભરતભાઈ પટેલ, હિમેનભાઈ, હિરેનભાઈ, કૌશિકભાઈ, શિક્ષકગણ, શૈક્ષણિક સ્ટાફ, શાળાના બાળકો સૌની હાજરીમાં હર્ષ ઉલ્લાસપૂર્વક ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. 7 સપ્ટેમ્બરને શનિવારથી આરંભ થયેલ ગણેશ મહોત્સવને લઈને ભારે આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ભગવાન ગણેશજી વિઘ્નહર્તા છે. તેમની પૂજા કરવાથી ખૂબ લાભની પ્રાપ્તિ થાય છે. પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ બની રહે છે. તારીખ 13 સપ્ટેમ્બરના દિવસે 7 દિવસે ભગવાન ગણેશને વિદાય આપવામાં આવી. ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. વિસર્જન કરતા પહેલાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો. પૂજા, પ્રાર્થના, આરતી કરવામાં આવી. 7 દિવસના ગણેશ મહોત્સવમાં સૌ બાળકો તથા શૈક્ષણિક સ્ટાફમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાના આગમનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેવી જ રીતે ગણેશ વિસર્જન પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવ્યું. સ્થાપિત ગણેશ મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું અને આવતા વર્ષે બાપ્પા ફરી આવે તેવી પ્રાર્થના કરવામાં આવી. રિપોર્ટર દિલીપભાઈ એસ. પટેલ, ઓડ, આણંદ. GPK ન્યૂઝ.